કેમ છો બધા? હવે આપણે અથાણાની સિઝન આવી તો આજે આપણે ખાટું કેરીનું અથાણું બનાવવાના છીએ, સાથે ગુંદા પણ વાપરવાના છીએ. પણ વિડીયો એન સુધી જોતું, કારણ કે આપણે ઘરે જ મસાલો બનાવશું, બધી વિડીયો નાની મોટી માહિતી આપશું. તો એના માટે આપણે લીધા છે 100 ગ્રામ ધાણાના કુરિયા છે, 250 ગ્રામ રાઈના કુરિયા છે, 50 ગ્રામ મેથીના કુરિયા છે અને 50 ગ્રામ અત્યારે હિંગ છે. સાઈડમાં તમારે તેલ એકદમ ગરમ કરવા રાખી દેવાનું છે. 1/2 લીટર જેટલું તેલ એકદમ ધુવાણો થાય એટલું ગરમ કરવાનું છે. હવે જેને ક્યારે પણ અથાણું બનાવેલું હશે ને એને ખબર હશે કે તેલ આપણે અથાણામાં નાખીએ ને કોઈ દી કાચું ન નાખીએ. કાચું મીન્સ એટલે આપણે જે પેકેટમાં મળતા હોય કે ડબ્બામાં મળતા હોય એ સીધું નહીં વાપરવાનું, તો અથાણું બગડી જાય. એના માટે આપણે તેલને એકદમ ધુવાણાદાર ગરમ કરવાનું હોય. હવે શું કરશું, આપણે એક મોટું વાસણ લઈ લેશું અને આ વાસણમાં બધી વસ્તુ આપણે નાખી દેવાની છે, એક એક કરીને આવી રીતે. જો આપણે બધું કોઈ પણ મોટું વાસણ લેવાનું છે. હજી આમાં બીજી ઘણી વસ્તુ આવશે, હળદર, મીઠું, મરચું, પણ એ અત્યારે નથી નાખવાનું. જો તમે આ વસ્તુ અત્યારે નાખો અને એના ઉપર ગરમ તેલમાં વઘાર કરો તો એ બધું મરચું, હળદર અને મીઠું કાળું થઈ જશે, ખરાબ થઈ જશે. તો આ રીત જો તમે એન્ડ સુધી ફોલો કરશો તો તમારું અથાણું બહુ જ સરસ અને લાંબા સમય સુધી, કદાચ 1 વર્ષથી પણ વધારે જો અથાણું રહે તો પણ કાળું નહીં થાય, બિલકુલ ચીકણું નહીં થાય, ફૂગ નહીં થાય, બધી જે સમસ્યાઓ છે એ નહીં થાય. હવે શું કરવાનું, ગરમ એકદમ ધુવાણા નાખીને એવું તેલ આવી રીતે ઉપરથી આવી રીતે નાખવાનું છે. જો તમને દેખાય છે બબલ્સ થવા માંડ્યા છે, આ બધી જગ્યાએ નાખવાનું છે તેલ. બરાબર, આ તમે જોઈ શકો છો કે એકદમ ધુવાણાદાર નાખેલું તેલ છે. અને હવે એના ઉપર આવી રીતે તરત જ થાળી ઢાંકી દેવાની છે અને આને થોડીક વાર એમને રહેવા દેવાનું છે. હવે આપણે જે મસાલો તૈયાર કર્યો ને ખાટા અથાણા માટેનો જે મસાલો, એમાં આપણે મીઠું નાખવાનું હોય. હવે મીઠું કોઈ દિવસ અથાણામાં કાચું ન નાખવાનું હોય, એટલે મીઠુંને તમારે આવી રીતે શેકવાનું છે. અંદાજે 80થી 100 ગ્રામ જેટલું મીઠું છે, પણ પછી આપણે જો ઘટતું હોય ને તો એ પ્રમાણે વધતું હોય તો એ પ્રમાણે માપીને નાખવાનું. પણ 100 ગ્રામ જેટલું મીઠું તમારે શેકી લેવાનું. એટલે કેટલું શેકવાનું, કલર ચેન્જ નથી કરવાનું. તમે આમ અડો ને આવી રીતે તો થોડું ગરમ થઈ ગયું ને એટલું શેકવાનું છે. અને તમે તેલ પણ જો અહીંયા મેં ગરમ કરેલું રાખેલું છે, એકી સાથે થોડુંક 1/2 લીટર જેવું તેલ ગરમ કરીને રાખવાનું. અને પછી આ તેલને ઠંડુ કરવાનું છે. એ આપણે આગળ જ્યારે આપણે થઈ જશે ને અથાણું ત્યારે આપણે ઉપરથી નાખવાનું રહેશે. તો એ પણ તમે એકી સાથે તૈયાર કરી શકો. પહેલાં આપણે આ મીઠુંને શેકી અને પછી અલગ બાઉલમાં કાઢી અને એને ઠંડુ કરી લેવાનું. જો આપણે તેલનો વઘાર કર્યો ને પછી મિનિમમ તમારે કલાક ઢાંકીને રાખવાનું, તો જ વઘાર આપણે જે ગરમ તેલ નાખ્યું ને તો જ સરસ વઘારી. જો મિત્રો આ છે ને બહુ જ જૂની અને પરંપરાગત રેસીપી છે, જે મારી મમ્મી પાસે શીખેલી છે. હું તમને પરફેક્ટ એ જ રીતથી શીખડાવું છું. તો કલાક થઈ જાય પછી આ ખોલવાનું, બરાબર છે. હવે તમારે એની અંદર મીઠું નાખવાનું છે. આપણે સ્વાદ પ્રમાણે આજે આપણે શેકેલું હતું ને એ મીઠું અત્યારે નાખી છે. એમાંથી થોડુંક હું બાકી રાખું છું. પછી આપણે ફરીથી જ્યારે આપણે ગુંદા અને કેરી નાખશું ને ત્યારે આપણે મીઠું પછી ચાખીને નાખશું. હળદર છે તો મોટી 4થી 5 ચમચી હળદર છે. અને લાલ કાશ્મીરી મરચું છે, હું અત્યારે એક આપણે જે મસાલિયાનું વાટકી આવે ને એ અત્યારે નાખું છું. પછી આપણે ફરીથી જ્યારે આપણને એવું લાગે કે થોડુંક હજી મરચુંનું પ્રમાણ ઓછું છે તો તમે નાખી શકો ફરીથી. અત્યારે તમારે આટલું જ નાખવાનું અને આ બધું સરસ હલાવી લેવાનું છે. જો આવી રીતે બધું સરસ હલાવી લેવાનું છે. અને આ વઘાર જ્યારે આપણે ગુંદા કાચી કેરીનું અથાણું ખાટું કરીને એને પહેલાં 1 દિવસ પહેલાં કરવાનો, કારણ કે વઘાર કરી અને આને 1 દિવસ રાખવાનું અને પછી જ તમારે ગુંદા કાચી કેરી આથવાના છે અને પછી જ તમારે બધી પ્રોસિજર કરવાની છે. વઘાર કોઈ દી ગરમ ગરમ કરીને નહીં રાખવાનું. 1 દિવસ તમે વઘાર કરેલો પહેલેથી રાખો ને તો જ એનું અથાણું સારું થાય. એટલે કોઈ શોર્ટકટ અથાણામાં નહીં યુઝ કરવાનું. જેટલું તમારું સરસ, થોડીક મહેનત આમાં એટલી બધી નથી. નાના નાના સ્ટેપ છે એ ખાલી ફોલો કરવાના છે. એ તમે પ્રોપર ફોલો કરશો ને એટલે તમારું સરસ જ થશે અથાણું. જો
ફ્રેન્ડ્સ થોડુંક ફરીથી ઉપરથી મરચું નાખું છું. મરચુંનું પ્રમાણ ઓછું લાગે છે કારણ કે હજી આમાં ગુંદા અને કાચી કેરી આવે ને એટલે મરચુંનું પ્રમાણ જોશે. અને આ તીખું મરચું નથી, આ કાશ્મીરી મરચું છે જેમાં તીખાશ એટલી બધી નથી હોતી, પણ કલર એકદમ લાલ ચટક રહીએ. તમારે જો તીખું તમારે ઘરે મરચું ખાવાતું હોય અને તમને જો ખાટું અથાણું તીખું ભાવતું હોય તો એ પ્રમાણે નાખી શકો. બાકી તમારે ખાટું અથાણુંમાં જો કાશ્મીરી મરચું વાપરશો ને ફ્રેન્ડ, એટલે કલર તો એટલો સરસ જળવાઈ રહે છે. અને એવો ને એવો બિલકુલ જેના અથાણા કાળા થઈ જતા હોય ને એના રેસીપી ખાસ એન્ડ સુધી જોજો, કારણ કે આ રીતથી કરશો ને તમારા મસાલા કાળા નહીં પડે, તમારો અથાણું આ જો એક મસાલો પણ કાળો બિલકુલ નહીં પડે, એકદમ લાલ ચટાક અને અથાણું પણ સરસ થશે. હવે આને એક દિવસ ઢાંકીને રાખવાનું અને પછી બીજે દિવસે આપણે કાચી કેરી અને ગુંદા કેવી રીતે આથવા એ આગળ પ્રોસેસ જોશું. હવે આપણે અહીંયા 1 કિલો રાજાપુરી કેરી લીધી છે. એક દિવસ આપણે જે અચાર બનાવવાનો જે મસાલો હતો ને એનો વઘાર કરીને એક દિવસ સાઈડમાં રાખી દીધું છે. 1 કિલો રાજાપુરી કેરી છે, સામે લગભગ 300-350 ગ્રામ ગુંદા લેવાના છે. પણ અત્યારે પહેલાં કાચી કેરી રાજાપુરી કેરી આવી રીતે આવે છે મોટી, તમે જે વાપરતા લઈ શકો. પણ રાજાપુરી જે કેરી આવે ને સ્પેશિયલ અથાણા માટેની એ સરસ આવે. હવે પહેલાં એની આવી રીતે છાલ કાઢી લેવાની, અને છાલ કેવી રીતે કાઢવાની એ પણ જરૂરી છે. બહુ લીલો પાર્ટ ન રહેવો જોઈએ, સફેદ આવે ને ત્યાં સુધી પ્રોપર આવી રીતે 2 વખત એકને એક જગ્યાએ તમારે ઉતારવાની રહેશે છાલ આવી રીતે. હવે આપણે છાલ ઉતારી લીધી છે અને આપણે હવે આના કટકા કરી લેવાના છે. તો તમારે જેવા તમારે નાના મોટા કટકા કરવા હોય એવા તમારે કટકા કરી લેવાના. અને બને ત્યાં સુધી જ્યારે તમે કેરી પસંદ કરો ને ત્યારે ખાસ તમારે એ ચેક કરવાનું છે કે કેરી પોચી ન હોવી જોઈએ. કેરી ઘણી વખત જો પોચી આવી જશે ને તો તમારું અથાણું સારું નહીં બને. તો તમારે જેવડા નાના મોટા કટકા કરવા હોય એવા તમે કરી શકો. હું મીડિયમ સાઇઝના કટકા કરું છું જેથી આપણને ખાવામાં ઇઝી પડે. બહુ મોટા કટકા કરીએ તો પણ જલ્દી આપણને ખાવામાં ઇઝી ન પડે, અને બહુ નાના કરીએ તો બહુ પણ સારું પણ ન લાગે. તો આપણે આવી રીતે મીડિયમ સાઇઝના આવડા બધા કટકા કરીને તૈયાર રાખશું. જો આપણે 2 કેરી એટલે 1 કિલો જે આપણે રાજાપુરી કેરી લીધી હતી ને એમાંથી આવી રીતે વચ્ચે જે આવે ને ગોટલી એ કાઢી લેવાની. અને હવે એની અંદર 1.5 ચમચી આપણે હળદર નાખશું. હળદર આપણે હોમે મસાલામાં નાખેલી છે એટલે અત્યારે આમાં 1.5 ચમચી નાખશું. અને 2 ચમચી આપણે મોટી 2 ચમચી આપણે મીઠું નાખશું. અને આને સરસ હાથેથી હલાવી લઈ અને એને 4 કલાક એમનેમ આવી રીતે ઢાંકીને રાખશું. જો હવે આપણે છે ને ગુંદા ના ઠળિયા કાઢવાના છે, અને આવા મોટા લેવાના સાઇઝમાં લીલા લેવાના, જરાય પીળા ગુંદા નહીં લેવાના, ફ્રેશ લેવાના. અને ફ્રેશ ગુંદા લઈ અને પછી એને ધોઈ અને કોરા કરી લેવાના. ઉપરના જે ડીટિયા હોય ને આવી રીતે કાઢી નાખવાના. અને હવે શું કરવાનું, આપણે આવી રીતે ગુંદા લઈ અને આવી રીતે ઉપર દસ્તો મારવાનો, એટલે આવી રીતે જો વચ્ચેથી આ હોય ને એ નીકળી જશે. હવે ઘણા લોકો ખાલી કટ લગાડીને ધીમેથી જ કાઢ લાગતા હોય છે, પણ હું આવી રીતે 2 ગુંદા આવી રીતે અલગ કરું છું. કારણ કે જ્યારે તમે ગુંદામાં મસાલો તેલ આવી જાય ને તો જ્યારે તમે ખાઓ અને આખા જ આવી રીતે જ ગુંદા હોય અને વચ્ચે ખાલી કટ લગાવે તો ખાવામાં બહુ તકલીફ પડે. તો આવી રીતે હોય ને તો અંદર મસાલો પણ એમને જ્યારે મસાલો અંદર નાખીએ તો ભરાઈ પણ જાય અને સરસ એકદમ ગુંદા ખાવાની પણ મજા આવે. તો હવે આપણે આવી રીતે બધા ઠળિયા કાઢીને આવી રીતે ગુંદા આપણે તૈયાર કરી લઈશું. જો આપણે ગુંદાને આવી રીતે કટકા કરી લીધા છે અને આ આપણે 3 કલાક જેવું થઈ ગયું છે. 15 જો દેખાય છે તમને સરસ પાણી થઈ ગયું છે. હવે જો મારી પાસે છે ને આને ખાટું પાણી કહેવાય, જ્યાં પાણી નીકળે ને એને ખાટું પાણી કહેવાય. મારી પાસે ખાટું પાણી નહોતું એટલે મેં પહેલાં આને સ્ટ્રેન કરી લેશું આવી રીતે પાણીને, એટલે બધું પાણી નીતરી જશે. અને આને પછી આ જે ખાટું પાણી છે ને એની અંદર ફરીથી આપણે ગુંદાને પલાળવાના છે. હવે જો તમારી પાસે ખાટું પાણી પહેલેથી હોય ને તો તમે 2 વસ્તુ સાથે કરી શકો, પણ મારી પાસે નહોતું તો હું આવી રીતે પહેલે સ્ટ્રેન કરી અને પછી ગુંદાને આમાં આપણે પલાળી લેવાના છે 1 કલાક માટે. એટલે પલાળશો ને એટલે ચીકણા નહીં થાય, ફૂગ નહીં થાય અને બિલકુલ તમારા કાળા નહીં પડે. આ ત્રણેય વસ્તુ આ પલાળવાથી ફાયદો થશે. એટલે 1 કલાક માટે ફરીથી આને પલાળશું અને આને નીતરવા દેશું અને પછી બેયને ઘરના છાયામાં જ 1 કલાક પંખા નીચે સુકાવવાનું છે. હવે ઘણાને જ્યારે કેરી ગુંદાનું અથાણું કરતા હોય છે ને ત્યારે ઘણાને
કેરી ચવડ થઈ જાય છે, તો તમે તડકામાં સૂકવશો ને તો આ પ્રોબ્લેમ થશે. એટલે હવે આને પણ જો આવી રીતે હલાવી અને સરસ ખાટા પાણીમાં 1 કલાક માટે બોળી, પછી આને પણ નિતારી અને બેને છાયા નીચે સૂકવી નાખશું, તો ઘરની આપણે પંખા નીચે 1 કલાક. જો 3 કલાક આપણે કેરીને પલાળી મીઠા હળદર, પછી એ જે પાણી ખાટું હતું એની અંદર 1 કલાક આપણે ગુંદા પલાળ્યા, પછી બેને નિતારી અને આવી રીતે નીચે છે ને પહેલાં ન્યૂઝપેપર આવી રીતે રાખેલું છે. તો તમે ન્યૂઝપેપર રાખો ને તો તમારી ટાઇલ્સ છે ને ખરાબ ન થાય અને હળદરના ડાઘા ન થાય. અને આને આવી રીતે પંખા નીચે ઘરની અંદર જ સૂકવેલું છે. એટલે કેટલું સૂકવવાનું કે તમે ટચ કરો ને એટલે તમને ભીનું ફીલ ન થવું જોઈએ ત્યાં સુધી એને 1 કલાક પંખા નીચે સૂકવવાનું છે. જો આપણે બંને વસ્તુ તૈયાર છે. આ આપણે 1 કલાક માટે પંખા નીચે રાખેલું હતું, બહુ સુકાવા નહીં દેવાનું. અને આ જુઓ, આપણે મસાલો 1 દિવસ પહેલાં તૈયાર કર્યો, કેવો સરસ કલર થઈ ગયો છે. અને હવે આપણે ગુંદા અને જે કેરી છે એ બધું આની અંદર મિક્સ કરી દઈશું. અને સરસ હલાવી લેશું અને હલાવી અને થોડીક વાર આની અંદર રાખી દેશું. પછી આપણે જેમાં તમારે બરણીમાં ભરવું હોય એમાં બરણીમાં તમારે ભરવાનું. અને પછી આપણે ઉપર જે તેલ ગરમ કરી અને ઠંડુ પાડેલું રાખવાનું, ઠંડુ કરી અને તેલ નાખવાનું છે. પણ પહેલાં આપણે હલાવી અને થોડીક વાર આની અંદર જ રાખશું. જો 5 થી 6 કલાક આપણે આવી રીતે મસાલોને એમને ચડાવીને રાખેલો. આ રાખવાનું કારણ એટલા માટે છે કે પછી તેલ નાખો ને અંદર મસાલો સરખો કદાચ ચોટે નહીં, એટલા માટે. અને તમે આ રીતથી કરશો ને ફ્રેન્ડ્સ, એટલે તમને બિલકુલ તમારા પહેલી વખત પણ અથાણાનું બનેલું હશે ને તો પણ તમને પરફેક્ટ બનશે. હવે કાચની બરણી લીધી છે, એ બરણીને સરસ ધોઈ અને કોરી કરીને તડકામાં થોડીક વાર સૂકવી લેવી અને પછી ઘરે ઠંડી કરી લેવી. પછી જ તમારે કોઈ પણ અથાણું ભરવું, એટલે તમારું અથાણું પણ બગડે નહીં. એટલે જો જરાય પણ ભેજનું પાણીનું પ્રમાણ હશે ને કાચની બરણીમાં કે કોઈ પણ તમે જારમાં ભરતા હોય તો એ પણ અથાણું બગડી જાય. હવે પહેલે આ મસાલો પહેલે ભરી લેવાનો છે આપણે અંદર, અને પછી આપણે તેલ ઉપર ઉમેરશું. જો આપણે બરણીમાં બધું અથાણું ભરી લીધું છે. અને હવે આપણું તેલ, જેને આપણે એકદમ ધુમાણા આવે ત્યાં સુધી ગરમ કરવાનું અને પછી ઠંડુ કરી લેવાનું, પછી જ આ તેલ નાખવાનું. એટલે ધીમે ધીમે આપણે અથાણું જે ભર્યું છે ને દબાવી નથી ભર્યું. જો દબાવીને ભરું તો વચ્ચે તેલ ન જાય, એટલે આપણે દબાવી નથી ભરવું, એટલે નીચે સુધી બધી જગ્યાએ તેલ જાય. તો આપણે પહેલાં બધું તેલ આવી રીતે નાખી દઈશું. અને અત્યારે આટલું તેલ નાખ્યા પછી જો તમને એવું લાગે કે અત્યારે જો પ્રોપર મારે ઉપર ડૂબાડૂબ તેલ હોવું જોઈએ, અત્યારે આટલું તેલ નાખ્યા પછી તમને એવું લાગે 2 દિવસ પછી કે તેલ અંદર બધું શોષી લીધું છે અને હજી તેલની જરૂર છે, તો તમે ફરીથી ગરમ કરી અને ઠંડુ કરીને પણ તેલ નાખી શકો. પણ ડૂબાડૂબ તેલ નાખવાનું, બિલકુલ તેલમાં જરાય કચાશ નહીં કરવાની, નહીંતર તમારું અથાણું બગડી જાય. જો તમે જોઈ શકો છો કે ઉપર સુધી તેલ અહીંયા સુધી આપણે આવી ગયું છે, એટલે તેલમાં બિલકુલ કચાશ નહીં કરવાની. જો એકદમ સરસ. અને અંદર હલાવવાની બિલકુલ જરૂર નથી, એની મેળે જ સેટલ થઈ જશે. અને પછી અત્યારે તમે તાજું પણ ખાઈ શકો, પણ થોડુંક, કારણ કે એમાં કુરિયા બધા હોય ને, એટલે તમે થોડુંક 10-15 દિવસ આ થાને સેટલ થવા દેશો અને પછી બહુ જ ખાવાની મજા આવશે. તો તૈયાર છે કેરી ગુંદાનું અથાણું. મિત્રો, એક વખત આ રીતથી જરૂર બનાવજો. જો ગમ્યું હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેજો, જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આવજો.